હેલો ગુડ મોર્નિંગ. તો આજે રવિવાર છે અને 10 તારીખ છે 10 મે 2026 અને આજે સવારમાં વહેલા અમે તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને, કેમ કે આજે અમે જઈએ છીએ ફેમિલી સાથે એક વન ડે પિકનિકમાં. અને કેવું સ્થળ છે બધું જ તમને બતાવીશ. બહુ જ મજા આવવાની છે, વિડીયો આખો જોજો. અને અત્યારે જો પાઉંભાજીની તૈયારી થવા માંડી છે. આપણે બધું ખાવા પીવાનું સાથે જ લઈને જવાનું છે અને પાઉંભાજી બને છે અહીંયા, પાયલ બનાવે છે. તો દેખાડી દઉં તમને કેટલી ક્વોન્ટિટી છે. અડધી અહીંયા બને છે, અડધી મારા મામાના ઘરે બનવાની છે. જો આટલી ક્વોન્ટિટી અહીંયા બને છે, બાકીની મામાના ઘરે બનવાની છે. હા, એ કલર જોઈને ને સુગંધ સૂંઘીને એમ થાય વાવ, બાર કરતા પણ મસ્ત પાઉંભાજી પાયલ બનાવે છે. તમારે રેસીપી જોતી હોય ને તો રેસીપીનો વિડીયો બનાવી દઈશ, પણ અત્યારે તમે ખાલી આ પાઉંભાજી જુઓ. હજી તો ખાલી પાઉંભાજી જ જોઈ છે, એ તો બપોરનું જમવાનું છે, પણ સવારનો નાસ્તો બાકી છે. કહી દેશો હું સવારના નાસ્તામાં શું છે? સમોસા ને ફાફડા જલેબી. તો અત્યારે હું સમોસા લેવા જાઉં છું. 40 સમોસાનો ઓર્ડર આપ્યો છે અને ભાવનગરમાં મસ્ત સમોસા મળે છે એક જગ્યાએ, નિર્મલનગરમાં. તમને દેખાડીશ, એની રીલ આવશે ઇન્સ્ટાગ્રામમાં, જોઈ લેજો. સમોસા લેવા માટે અમે લિફ્ટમાં બેસી ગયા, પણ પહેલા છે ને આપણે ઘરે જવાનું છે. ઘરનું કામકાજ કેટલે પહોંચ્યું અને પાણી પીવડાવતા જઈએ ને આજે આખો દી નથી એટલે. અને જો સોમુ ગાય માતાનું ભોજન લઈને જાય છે. સવારમાં ગાયને રોજ રોટલી ખવડાવે છે, નહીં ભાઈ? હું પાણી પાવામાં લાગી ગયો છે. અમારે નીકળવાનું છે 8:45 આજુબાજુ, અને હું હવે સમોસા લઈ આવીશ પહેલાં, તો ત્યાં સુધીમાં પાણી પવાઈ જશે. જો સવારના નાસ્તામાં ફાફડા જલેબી આવી ગયા છે, પછી સમોસા હું લઈ આવ્યો. હજી આ એક ઘરનો સામાન છે આટલો. હજી 32 જણા જઈએ છીએ. આ થમ્સઅપ હું 40 સમોસા લઈ આવ્યો. અને ક્યાંના છે એ જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં વિડીયો જોઈ લેજો. સમોસા 1 નંબર આવે છે. ભાવનગરમાં લગભગ આ જગ્યાની કોઈને ખબર નહીં હોય, કેમ કે વિડીયો જ નથી, પણ સવારમાં લાઈન લાગી હોય છે. અને જો સોમુ સીધો કૂદકા મારવા માટે તૈયાર છે. ત્યાં જઈને ડૂબકી જ મારવાની છે, બરોબર? પાણી પવાઈ ગયું? તો નોજર બોજર હરકી કરો, વાયર કાઢ લે. હું મમ્મીને લઈને આવું છું. હા તો હાલ, જો આ કાઢ લીધો છે મેં, આને ગોળ વીટી મૂકી દેજે, બરોબર? હા. તો ભાઈ આપણી મેજિક આવી ગઈ છે. 11 જણા મેજિકમાં છે, 3 ફોરવ્હીલ છે. બધો સામાન ફોરવ્હીલમાં મુકાઈ ગયો છે અડધો પડધો. અને હું સોમુ ને પાયલ ગાડી ઉપર જવાના છે, બાઇક ઉપર, એન્જોય કરતા કરતા. ક્યાં જવાનું છે ત્યાં પહોંચીને તમને બધી ઇન્ફોર્મેશન આપવાની છે. બહુ જ મસ્ત જગ્યા છે ભાવનગરની, એક દિવસ માટે પિકનિક કરવા માટે. એટલે વિડીયો ખાસ જોજો. બે આગળ 4 આયા, 6 આયા, 10 આયા, કોણ 6 4 આયા, 10 આપણે આવ્યા છીએ મુરલી ફાર્મમાં. આમાં મુરલી ફાર્મ ન્યૂ અને ઓલ્ડ બે છે. આપણે નવામાં આવ્યા છીએ અને તમને ફી કહી દઉં. નવાની 7,000 રૂપિયા છે, મેક્સિમમ 20 જણા, અને 20 જણા ઉપર થાય તો પર પર્સન 200 રૂપિયા એક્સ્ટ્રા. એટલે અમે ટોટલ 32 જણા આવ્યા છીએ. ને હજી તો આવ્યા ત્યાં સોમુ પડી ગયો છે નાવા. હજી અમે લોકો સામાન ને એવું મૂકીએ છીએ. આ 2 રૂમ અમને આપતા છે, 4 રૂમ, આ રૂમ, આખું ટોટલ આખું ફાર્મ આપણને આપી દે પ્રાઇવેટ. એટલે પ્રાઇવેટ ફેમિલીમાં આવવું હોય ને તો એક દિવસની પિકનિક માટે બહુ મસ્ત છે. પુલ પણ બહુ મોટો છે. અમે દર વર્ષે મેડોઝમાં જઈએ છીએ, પણ મેડોઝના 4 પુલ થાય ને એવડો અહીંયા પુલ છે. અને છોકરાઓનો પુલ એ મેડોઝના 2 પુલ થાય ને એવડો મોટો છે. એટલે અહીંયા વધારે મજા આવવાની છે. દાદરા ઉતરીને અંદર જવાનું ને બધી રીતે. ને ઉપર અત્યારે તડકામાં એક તો ખાસ કે કોઈ જગ્યાએ આવું નાખેલું નથી હોતું, અહીંયા રોપ છે. એટલે શું છે, તડકોય ન લાગે. મેડોઝમાં તડકો ફૂલ લાગે છે અમને, નો ડાઉટ ત્યાં મજા જ આવે, પણ અહીંયા રૂપ છે ને એટલે અહીંયા વધારે મજા આવશે. બાકીને એન્જોય કરશું હમણાં. જો ગઈ
હવે આપણે અહીંયા ફાર્મ હાઉસમાં રૂમ જોઈ લઈએ. આપણે આખું ઘર જ છે. અહીંયા બધા હિંચકાવાળા છે, હિંચકા ને એવું નાખેલું છે એન્જોય કરવા માટે. અને હવે આપણે અંદર રૂમ જોઈ લઈએ. જો આ બધો સામાન અમારો, આ પહેલો હોલ, પછી અંદર જતા મસ્ત મજાનું મોટું કિચન છે, ફ્રીજ પણ આપેલું છે અને ગેસની વ્યવસ્થા છે. તમારે અહીંયા આવીને કાંઈ બનાવવું હોય તો બનાવી શકાય. અને આ છે બેડરૂમ. બેડરૂમમાં અત્યારે બચ્ચા પાર્ટી સુવાની તૈયારીમાં છે. અહીંયા પેન્ડો છે, અહીંયા મીસુ છે. પેન્ડો નથી? ઓકે, હા એ તો કીધું પેન્ડો. પછી આ ઉપર જવાનો રસ્તો છે. અહીંયા સ્ટોર રૂમ જેવી જગ્યા છે. અહીંયા એટેચ વોશરૂમ છે, વોશિંગ એરિયા છે. અહીંયા બહુ મસ્ત છે. ટૂંકમાં અમે તો 32 જણા આવ્યા છીએ, પણ તમે 20 જણા આવો તો મજા આવી જાય. મંથન તો ગોઠવાઈ જ ગયો છે નાસ્તો કરવા માટે. સમોસાની મારી જેમ સમોસા લવર છે. અહીંયા જો ફાફડા, જલેબી, સમોસા બધું નીકળવા માંડ્યું. મિશ્રીની રીંગ ભરાતી લાગે તો પેંડાની રીંગ ભરાય ભાઈ. પેંડો પેંડાની રીંગ ભરાવા મંડી. ઈઝી પડે હો ભાઈ, મોટા કરતા તો. હાલો નાસ્તો આવી ગયો છે કમ્પ્લીટ. ફાફડા, જલેબી, સમોસા, સિંગ. સમૂહ નાતા આવી ગયો છે સમોસું ખાવા. નાસ્તો પાણી કર્યો? હા. બહુ બીક લાગે છે, મને બહુ બીક લાગે છે. બોલે રિક્ષલ બોલે મને બીક લાગે. ત્યાં જશે ને પછી જીવ. હાય સમૂહ, ફૂલ મોજ. બંસી ફાર્મમાં આવવા જેવું છે. છેલ્લે તમને એડ્રેસ આપી. ફૂલ મોજ ભાઈ, મોરલી ફાર્મમાં ફૂલ મોજ. અહીંયા બે ભાગ છે, એક ઓલ્ડ મોરલી ફાર્મ અને એક ન્યૂ મોરલી ફાર્મ. અમે ન્યૂ માં આવ્યા છીએ ને, ન્યૂ માં જ મજા આવે છે. રૂમ નહીં તો તમને દેખાડી દીધું. મોજ કરવાની છે ને લાસ્ટમાં એડ્રેસ કહી છે. પાયલ, મનુ, પિયા, તિયારા, સોમલા, પરેશ મામા, બાબા ધ્યાન, બાબા ધ્યાન, બાબા. બપોરનું ભોજન આપણું ચાલુ થઈ ગયું છે. બધા અત્યારે નાઈ બહાર નીકળ્યા, ફૂલ ભૂખ્યા થયા છે. પાઉં છે, જલેબી, પાવ, સેલેડ, ડુંગળી, ભાજી. ભાઈ મોજે મોજ. સમૂહે થાળી ભરી લીધી છે, ફૂલે ફૂલ. બસ 2 પાઉં લેજે પેલા. પાણીમાંથી નાઈને ઓછું ખાવાનું. એમ તરત પાછો પાણી ન પડતો. થોડીક વાર. હા, ખાઈને તરત નહીં કરું. પેંડો ખાય છે જો. પેંડો દાળ ભાત ખાય. પેંડો પેંડાનું ભોજન. મીસુ જાગી ગઈ છે. મીસુ હાય.
મીસુ બેટા મીસુ હાય તો અત્યારે ફૂલ એન્જોય કરી લીધો છે બધાએ અને પુલમાંથી બહાર નીકળી ગયા છે. અહીંયા સવારે 10 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. આગળ મેં તમને કહી દીધું 7,000 રૂપિયા હોય છે, 20 જણાની કેપેસિટી. 20થી ઉપર જાય તો એક્સ્ટ્રા 200 રૂપિયા પર પર્સન લાગે છે અને કોઈ જાતનો મેન્ટેનન્સ ચાર્જ નથી લેતા. અને અત્યારે ફોટોશૂટ ને એવું બધું અહીંયા બધા કરે છે. હવે જવાની તૈયારીમાં છીએ. તમે ગૂગલમાં સર્ચ કરશો મોરલી ફાર્મ એટલે તમને એડ્રેસ નંબર બધું જ મળી જશે. એટલે મારે કહેવાની કોઈ જરૂર જ નથી. ગૂગલમાં ઓલરેડી છે જ તે. 2 ફાર્મ છે, એક જૂનું ને એક નવું. તમારે જે બુક કરાવવું હોય તમે કરાવી શકો છો. નવું અત્યારે મેં આવ્યા બહુ સારું છે. એસી નથી રૂમમાં પણ ફ્રીજ ને બાકી બધું મેં તમને દેખાડ્યું. બધી વ્યવસ્થા અહીંયા છે. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.